લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અત્યારે થલતેજ તરફનો જે એસજી હાઈવેનો ભાગ છે ત્યાં હું ઉપસ્થિત છું। આપ દ્રશ્યો જોઈ લો કે જે પણ લોકો બ્રિજની નીચેથી આવી રહ્યા છે એમના વાહનો ક્યાંક ખોટવાઈ રહ્યા છે। અત્યારે પીક અવર છે, લોકો નોકરીએ જતા હોય છે, ધંધાએ જતા હોય છે, પરંતુ વાહનો ખોટવાઈ રહ્યા છે, મુશ્કેલી લોકોને થઈ રહી છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ જણાવો કેટલી મુશ્કેલી થઈ અહીંથી આવતા? અહીંયા આવવામાં ઘણી તકલીફ પડી રહી છે। એસજી હાઈવે હોવા છતાં પણ આટલું બધું પાણી ભરાવા હોવા છતાંથી અમારા જેવા નાના બાળકો જે જઈ રહ્યા છે કોલેજે એ લોકો સરખી રીતે વાહન ચલાવી બી નથી શકતા અને વાહન અધવચ્ચે બંધ થઈ જાય છે। તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાઈમ ફોર અસ। બિલકુલ લોકોને મુશ્કેલી પડી રહી છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। હવે વાહન ચાલુ થઈ રહ્યું છે તમારું? નહીં થાય મેડમ, આ જુઓ ને પ્રોબ્લેમ છે। બિલકુલ લોકો વાહન શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ લોકોના જે વાહનો છે એ ખોટવાઈ રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ કે ટુ વ્હીલર ચાલકોને વધારે મુશ્કેલી થઈ રહી છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આપ ક્યારથી અહીં ઊભા છો? કેટલા લોકોને પડતા જોયા તમે? ના, મેં તો અહીંયા એક જ જણને પડતા જોયા છે। હમણાં 2 મિનિટથી જ અહીંયા આવ્યો છું। પાણી અહીંયા ભરાઈ ગયું છે, બેન પડી જતા એટલે એમને પકડીને દોરીને અમે બહાર કાઢ્યા છે। બિલકુલ લોકોને અહીં મુશ્કેલી થઈ રહી છે, ખાસ કરીને ટુ વ્હીલર જે ચાલકો છે એમને વધારે મુશ્કેલી થઈ રહી છે, કારણ કે જે પાણી છે વાહનોના સંપર્કમાં આવે છે, જેના કારણે વાહનો અત્યારે બંધ થઈ રહ્યા છે। લોકો સાઈડ ઉપર વાહન રાખીને તેને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ લોકોને મુશ્કેલી પડી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ।